નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી માહિતી આપવામાં આવે તો મિત્રો સરકાર દ્વારા જે હમણાં ટૂંક સમયમાં પોલીસની ભરતી કરવામાં આવી હતી તેમના માટે મિત્રો પોલીસ ભરતીથી હાઈકોર્ટ નારાજ છે। મિત્રો સરકાર દ્વારા જે હમણાં ટૂંક સમયમાં પોલીસને લઈને 12,500ની ભરતી કરવામાં આવી હતી, હાઈકોર્ટ તેનાથી નારાજ છે। મિત્રો સંપૂર્ણ માહિતી વિશે મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ કેમ છે હાઈકોર્ટ નારાજ, સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો અહીં જોવામાં આવે તો પોલીસ ભરતીને લઈને ગુજરાત હાઈકોર્ટ નારાજ છે। રાજ્ય સરકારના સોગંદનામાનો કર્યો અસ્વીકાર, 29,000 ખાલી જગ્યાઓ સામે 12,000ની જ ભરતી છે। મિત્રો 2 અઠવાડિયામાં સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ, નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલ નથી। એચસી સોગંદનામા આપેલી માહિતીથી કોર્ટ નારાજ છે। 2 અઠવાડિયા બાદ વધુ સુનાવણીની હાથ ધરાશે। મિત્રો જોવામાં આવે તો મિત્રો હમણાં ટૂંક સમયમાં 12,000ની જ ભરતી કરવામાં આવી છે અને ગુજરાતમાં 29,000 ખાલી જગ્યાઓ ખાલી છે મિત્રો ગુજરાત દ્વારા। તો મિત્રો અહીં 2 અઠવાડિયામાં સરકારે જવાબ રજૂ કરવાનો આદેશ છે। મિત્રો નિયત પ્રમાણે ભરતી કરવામાં આવેલ નથી, હાઈકોર્ટે એવું સૂચન આપ્યું છે। મિત્રો સોગંદનામા આપેલી માહિતીથી કોર્ટ નારાજ છે। 2 અઠવાડિયા બાદ ફરીથી મિત્રો સુનાવણી થશે, એટલે મિત્રો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। આવનારા ફરીથી મિત્રો 12,000થી વધુ પણ ભરતીનો સમાવેશ થઈ શકે છે મિત્રો। અને મિત્રો આવી કોઈ પણ મિત્રો ભરતીની કે સરકારી અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો જો આ ભરતીનો વિડીયો તમને આ માહિતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।